વહે મોય તો બજારે આટો મારી દે અહીંયાના ડોન કહો કે બાપુ એ બધું જમે છે। हेलो गाइस, जय माताजी। वेलकम टू न्यू वीडियो। तो आ वीडियोની અંદર હું તમને ટીમલી મિક્સિંગ વિશે બતાવવાનો છું। તો આપણે આની પહેલાં પણ ટીમલી મિક્સિંગ વિશે વિડીયો બનાવ્યા છે, પરંતુ એ ટ્રીક અને આ ટ્રીક આપણે ખૂબ જ અલગ છે, કારણ કે આની અંદર હું તમારા માટે નવી ટ્રીક લઈને આવ્યો છું અને જે આપણે જૂની છે એની અંદર આપણે બધા કરે છે એ જ રીતે છે રેગ્યુલર। અને જો તમને મિત્રો ટીમલી વિશે બેઝિક માહિતી ના હોય કે એનું બીટ કઈ રીતે હોય છે, એમ્પ ટીમલી છે, રેગ્યુલર ટીમલી છે, બરાબર ને, એની બધી રીતની આપણે શું હોય કે એના બીટ અલગ અલગ હોય છે અને એના બીપીએમ પણ અલગ અલગ હોય છે, તો એ કઈ રીતે મિક્સિંગ કરવાની છે એ જ તમને મેં આગલા વિડીયોની અંદર બતાવ્યું છે। જો તમે એ વિડીયો ના જોયો તો જરૂરથી જોઈ લેજો। આપણે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે અને તમે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો। તો આ વિડીયોની અંદર આપણે ડાયરેક્ટ જ તમને હું મિક્સિંગ કરતાં શીખવાડીશ, નવી ટ્રીક એ કઈ રીતે કરવાની છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી અને ચેનલ પર નવા તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી તમને આવા જ ડીજે રિલેટેડ વિડીયો, બ્લોગ અને મિક્સિંગના ટ્યુટોરિયલ મળતા રહેશે। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। તો અહીંયા તમને મારા લેપટોપની સ્ક્રીન દેખાતી હશે। હું અહીંયા મારું વર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેરને ઓપન કરી લઉં છું, બરાબર। તો વર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેર ઓપન કરી લીધું છે। આ એક ટીમલી લઈ લો, બરાબર। આ એક ટીમલી લઈ લીધી। હવે આ ટીમલી લીધી છે આપણે। હવે એનું બીપીએમ તમે જોઈ શકો છો 132 છે, બરાબર। હવે આપણે સિંક બટનનો પણ ઉપયોગ કરવાનો છે, એટલે આપણે બીટ મેચ કરવા નહીં પડે મેન્યુઅલી, ડાયરેક્ટ આપણી જોડે લેપટોપ એકલું જ છે એટલે આપણે ડાયરેક્ટ સિંક બટનનો ઉપયોગ કરશું। આપણી જોડે પ્લેયર હોત તો આપણે બતાવી દેતો, બરાબર ને, એમાં બીટ મેચિંગ કઈ રીતે કરવાનું છે તો તમને લેપટોપથી જ બતાવવાનું છું, બરાબર ને। તો સૌથી પહેલાં તો આનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ખોરી લેશું કે આ ટીમલીને આપણે ચાલુ કઈથી કરશું। ધારો કે બીજી કોઈ ટીમલી હોય, એનું આપણે બ્રેક આવે, બરાબર ને, ડ્રોપ સેક્શન આવે, ત્યારે આને પ્લેઇંગ કઈ જગ્યા ઉપરથી કરશું તો એ જોઈ લઈએ। પહેલો પોઈન્ટ ઉધાર દો। બરાબર, આ પહેલો પોઈન્ટ મળી ગયો, બરાબર। આપણે અહીંયાથી પણ પ્લેઇંગ કરી શકીએ છીએ ગાઈસ, બરાબર ને, પરંતુ અહીંયા આગળથી પ્લે કરશું, બરાબર। તો આગળ તમે જોઈ શકો છો કે ઘણું બધું ડાયલોગ ને આવે છે, બરાબર। સાંભળીએ આપણે, જો આ બધું આવે છે ગાઈસ, બરાબર। જો એટલા બધું સિંગરનું નામ ને બધું બોલે છે, હજુ ટીમલે ચાલુ નથી, બરાબર। જો ટીમલે કેટલું બધું ચાલ થાય છે, જો અહીંથી ટીમલે ચાલુ થાય, બરાબર। એટલે હવે આપણે અહીંયાથી લઈ શકીએ છીએ, બરાબર, પણ અહીંયાથી લઈએ તો આપણને મજા આવે છે, જોઈએ ડાયરેક્ટ સુનો સોરી કઈ મજા નથી આવતી, બરાબર, ફિલિંગ નથી આવતી, એટલે અહીંયા આપણે ચેક કરી લઈએ। ઓછું સોરી બરાબર છે, પરંતુ આપણે છે અહીંથી પ્લે થશે, પ્લે અહીંયાથી જ થશે, બરાબર। બીટ અહીંયા આપણે આ બાર ઉપર જ પડે છે, બરાબર ને, એટલે આપણે આને થોડું પાછું લઈ લઈએ। આપણે સમજવાનું કે બીટ કઈ આગળ પડે છે, બરાબર। બીટ આ લાઈન ઉપર પડે છે, બરાબર, આ લાઈન ઉપર પડે છે, તો આપણે થોડા પાછળ જતા રહીશું, બરાબર ને, 2 4 6 8, બરાબર। અહીંયા જતા રહીએ થોડાક, અહીંયા જોઈએ હવે, બરાબર, મસ્ત છે, બરાબર। અહીંયાથી છે, બરાબર, તમે જોઈ શકો છો આ રહ્યા પોઈન્ટ, બરાબર। આ સુનવો સોરી છે, બરાબર, મતલબમાં તમને વોલ્યુમ પણ વધાર દો, પરંતુ આ સુનવો સોરી અને એમાં અંદર આપણે આ પણ લેવું છે, બરાબર। ઓ બરાબર, હવે કેવી મજા આવે, બરાબર, ઓ સુનવો સોરી, બરાબર, એ જ રીતે, બરાબર, મજા આવી, બરાબર। તો એને આપણે શું કરી દઈશું, હોટકી મારી દઈશું। અહીંયાથી આપણે પ્લેઇંગ કરી શકીએ છીએ અને બીજું આગળથી પણ કરી શકીએ છીએ, આપણે અહીંયાથી પણ કરી શકીએ છીએ, બરાબર, અહીંયાથી પણ કરી શકીએ છીએ। જો તમે પણ શું કે આપણે અહીંયાથી તો ડાયરેક્ટ ટીમલી કૂદવાનું ચાલુ થશે, એટલે આપણે મિક્સિંગનો મોકો થોડો ઓછો મળશે, એટલે આપણા માટે અહીંયા મેં રાખી છે હોટકી, બરાબર, અહીંયાથી, બરાબર।
હવે અહીં આપણે હોટકી મારી દીધી અને બીજી હોટકી કઈ મારેલી છે મેં ડ્રોપ છે બરાબર અને બ્રેક છે. તમારે બ્રેક ખોરવી પડશે મિત્રો. બ્રેક આ જો તમે બ્રેક લાંબી હોય છે થોડી બરાબર. તમને સંભળાઈ દઉં. અહીંયાથી બ્રેક ચાલુ થઈ ગઈ બરાબર. જો બ્રેક આવી બરાબર. અહીંયાથી બ્રેક આવી ગઈ છે બરાબર. અહીંયાથી બ્રેક આવી ગઈ છે. હવે આપણે બીજી ટીમ લઈ લઈશું. તનિક હવે આની બ્રેક આવશે ત્યારે શું કરશું? આની પહેલી હોટક્યુ પ્લે કરશું આપણે તો જ મિક્સિંગ થશે ગાઈસ બરાબર. તો આની બ્રેક જોઈ લઈએ હવે બરાબર. તો હવે કઈ રીતે મિક્સિંગ કરવાનું છે એ જોઈ લઈએ. તો આની બ્રેક થોડા પાછળ લઈ જઈએ. હવે આપણે મિત્રો જે પહેલી હોટક્યુ મારી છે બરાબર એની અંદર જુઓ તમે આ જે બીટ કઈ પડે છે અહીંયા આગળ પડે છે બરાબર. પણ એની આગળ લીધી છે મેં પેલું ઓ છૂનો છોરી એટલે અહીંયા આગળ ઓ બોલાવવા માટે મેં થોડું આગળ લીધું છે. બાકી તો આપણે અહીંયાથી જ પ્લે કરવું પડે બરાબર ને. પણ બરાબર ને ગાઈસ મજા ના આવે એટલા માટે મેં અહીંયાથી લીધું છે. તો હવે જે આ પોઈન્ટ છે ને એને આપણે આગળથી જ પ્લે કરી દઈશું. જો હું તમને બતાવું. આ પોઈન્ટ આવે ત્યારે સિંક બટન પર ક્લિક કરશું. ડાયરેક્ટ સિંક કરી લઈએ એટલે સ્પીડ એડજસ્ટ થઈ જાય બરાબર. બે સેમ થઈ જાય. આ 66 બતાવે 133 તો એવું ના હોય ગાઈસ. અહીં જશો તમે એટલે એનું ઓરિજિનલ બીપીએમ બતાવી દેશે તમને ગાઈસ. અહીંયા લખાઈને આવી ગયું બરાબર ને. ઓરિજિનલ બીપીએમ 132.11 બરાબર. લોકલ બીપીએમ 66 છે બરાબર. તો હવે આ પોઈન્ટ આવે એટલે આનો પ્લે કરશું. म्यूजिक बजा ताकि हम इन सब का बैंड बजा सके. આ ડાયરેક્ટ કરી દીધું મેં ભૂલથી. પેલું બંધ કરવાનું રહી ગયું ગાઈસ. તો ગાઈસ આપણે હવે આ પોઈન્ટ આવશે બરાબર ત્યારે આને આપણે પહેલી હોટકી ઉપર પ્લે કરશું ગાઈસ. પહેલી હોટકી ઉપર તો હવે આ પોઈન્ટ આવવા દે. 1 2 3 સ્ટાર્ટ. म्यूजिक बजा ताकि हम इन सब का बैंड बजा सके. બરાબર. તો આપણે ડાયરેક્ટ ડાયલોગ લીધો બરાબર. એ ડાયલોગ લીધો છે ગાઈસ બરાબર. હવે તમને ખબર ના પડી હોય તો ફરી એકવાર લઈ લઈએ. પહેલી હોટકી ઉપર લાવી દઈએ. મેં અહીંયા મિત્રો આ બીજો આ પોઈન્ટ ઉપર આવે ને ત્યારે આ ટીમની પ્લે કરવાની છે બરાબર ને. તો આપણે આગળથી જ મેચ કરી લેવાનું છે આ સોંગ બરાબર. અહીંયા તો અહીં પ્લે કરશો તમે બરાબર તો થશે શું બરાબર ને આટલે જતું રહેશે બરાબર. એટલે આપણે આગળથી પ્લે કરવું પડશે ન કે બાકી જો હું અહીંયાથી પ્લે કરીશ તો આ બે તમે જોઈ શકો છો બરાબર ને. બીટ આગા પાછી થઈ જશે એટલે આપણે આગળથી પ્લે કરી લેવાનું. તમે ધ્યાનથી જોજો. જો म्यूजिक बजा ताकि हम इन सब का बैंड बजा सके. કેટલું સ્મૂથ મિક્સિંગ થાય બરાબર. હવે આ ટીમની અંદર પણ આપણે એક ડ્રોપ ખોરેલું છે. બીજી એક ટીમ આપણે નવી એક લઈ લો બરાબર ને. બહુ મસ્ત ટીમલી છે ગાઈસ બરાબર ને. બજારના બાપુ એમાં મેં પહેલી હોટકી તો રાખી જ છે બરાબર. અહીંથી આપણે પ્લે કરશું આ સોંગ. જુઓ રંગીલા રાજા બરાબર. એનું બીટ મિત્રો બરાબર અહીંયા જ પડે છે બરાબર. એટલે મેં પ્રોપર સેટ કરેલું છે પહેલી હોટકી. હવે એનું આપણે ડ્રોપ જોઈ લઈએ. આ તમારે ડ્રોપ ખોરીને રાખવું પડશે બરાબર. તો પ્લે કરીએ. રંગીલા રાજાને વટના કટકાય અમે છીએ. ઓળખવામાં ભૂલ પડે છે તમારે અહીંયાના કરતા ધરતાય અમે છીએ. ને તો બી વહેમ હોય તો બજારે આટો મારી લે. અહીંયાના ડોન કહો કે બાપુ એ બધું જ અમે છીએ. તો ગાઈસ આપણે બે ત્રણ ટીમો આપણે બે ટીમ મિક્સ કરીને મેં તમને બતાવી દીધું છે.
આ રીતે તમે કરી શકો છો. ડાયલોગની અંદરથી મિક્સ કરી શકો છો. અમુક ડાયલોગવાળી ટીમલી હોય તો પહેલાં અમુક એવી ટીમલી હશે જેની અંદર ડાયરેક્ટ જ આપણે પ્લે થઈ જતી હશે, જેની અંદર હું તમને બતાવી દઉં એકાદ ટીમલી, બરાબર ને. તો આવી ટીમલી હોય તો તમે આ રીતે મિક્સ કરી શકો છો, કેમ કે ટીમલી બધી અલગ અલગ રીતે બનેલી હોય છે, બરાબર ને. જો ઓની અંદર તો કોઈ ડાયલોગ નહીં, બરાબર. જો સાંભળો તમે. આને ભંગોરીઓ લઈ લઈએ. पंजा लड़ाएगा क्या? पंजा लड़ाएगा क्या? બરાબર. બરાબર. અમુક ટીમોલે હવે ડાયરેક્ટ સિમ્પલ હોય તો તમે આ તો આવી ટીમોલે મિક્સિંગ કરવામાં આસાન છે, પણ મેં તમને જે પેલી બતાવી એમાં થોડું ડિફિકલ્ટ હોઈ શકે છે, બરાબર. આની અંદર તો ડાયરેક્ટ જ થઈ જશે. જોજો હવે જે થોડા પાછળ જતા રહીએ, પ્લે કરો. આવી ટીમની તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ મેં આગળ બતાવી એમાં તમને કંઈ આવી શકે. તો કંઈક આ વિડીયોમાં તમને નવું શીખવા મળ્યું છે ગાઈઝ. તો તમને કેવો લાગે વિડીયો ગાઈઝ? વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો બસ આજના માટે જ છે. તો ચાલો મળી બીજા વિડીયોની અંદર.